નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે ધોરણ 5ની જે એકમ કસોટી આવે છે તે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ધોરણ 5ના પર્યાવરણ વિષયની તારીખ 17/2/2024ની તેનું સોલ્યુશન જોવાના છીએ। જોઈએ પ્રશ્ન નંબર 1। નીચે આપેલ ઘટનાને ફૂંક મારવાથી ઠંડુ કે ગરમ થાય તે રીતે વર્ગીકરણ કરો। તો અહીંયા આપણને તેના પ્રશ્નો આપેલા છે। હવે જોઈએ તેના જવાબ કે ફૂંક મારવાથી કઈ વસ્તુ ઠંડી થાય તો કે ચૂલા પરથી ઉતારેલી ચા, દાળ ઢોકળી, બાફેલા બટાટા, ગરમ દાળ અને ચૂલા પરથી ઉતારેલું દૂધ। અને ફૂંક મારવાથી ગરમ થાય તેવી વસ્તુ કઈ તો કે ચૂલામાં આગ હોલવાતી હોય ત્યારે આપણે ફૂંક મારીએ તો આગ છે તે પાછી ચાલુ થઈ જાય છે। બીજું, શિયાળામાં ઠંડા થઈ ગયા હોય ત્યારે બરફનો ટુકડો ગરમ થાય, આઈસ્ક્રીમ અને કેન્ડી ગરમ થાય અને ખૂબ ઠંડુ પાણી હોય તે પણ ગરમ થાય। વિદ્યાર્થી મિત્રો, તારીખ 17/2/2024ની જે ધોરણ 5ની આસપાસ વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેની સોલ્યુશનની પીડીએફ તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી રહેવાની છે અને તમારે તેને વોટ્સઅપ પર જોઈએ છે તો 7046222254 આ નંબર પર મેસેજ કરીને તમે તેને મંગાવી શકો છો। જોઈએ પ્રશ્ન નંબર 2। ખાલી જગ્યા પૂરો। પેલું, ફૂંક મારીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય છે તો જવાબ આવશે બીન। બીજું, અથડાવીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય છે તો જવાબ આવશે ઢોલ। ત્રીજું, હવા ભરીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય છે તો જવાબ આવશે હાર્મોનિયમ। ચોથું, ફૂંક મારીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય છે તો જવાબ આવશે વાંસળી। પાંચમું, અથડાવીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય છે તો જવાબ આવશે સિતાર। છઠ્ઠું, ફૂંક મારીને ખાલી જગ્યા વાજિંત્ર વાગે છે તો જવાબ આવશે માઉથ ઓર્ગન। સાતમું, અથડાવીને ખાલી જગ્યા વાજિંત્ર વાગે છે તો જવાબ આવશે ગિટાર। આઠમું, ફૂંક મારીને ખાલી જગ્યા વાજિંત્ર વાગે છે તો જવાબ આવશે પાવો। નવમું, અથડાવીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય છે તો જવાબ આવશે નગારું। 10મું, અથડાવીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય છે તો જવાબ આવશે મંજીરા। ત્યારબાદ પ્રશ્ન નંબર 1। નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પેલું, હવાને ગરમ કરવાથી તે ઊંચે ચઢે છે તો જવાબ આવશે ખરું। બીજું, હવાને ઠંડી કરવાથી તે ઉપર તરફ ગતિ કરે છે તો તેનો જવાબ આવશે ખોટું। ત્રીજું, ફૂંક મારતા મોઢામાંથી હવા અને વરાળ નીકળે છે તો જવાબ આવશે ખરું। ચોથું, ઊંડો શ્વાસ લેવાથી છાતીનું કદ ઘટે છે તો જવાબ આવશે ખોટું। પાંચમું, ખાલી ફુગાવાનું વજન હવા ભરેલી ફુગા કરતાં વધુ હોય છે તો જવાબ આવશે ખોટું। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2। નીચે આપેલા બાબતો સુટેવ છે કે કુટેવ તે જણાવો। પેલું, કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ તો જવાબ આવશે સુટેવ। બીજું, ભૂખ્યા માણસને ભોજન આપવું જોઈએ જવાબ આવશે સુટેવ। ત્રીજું, પૂનમ મોં ધોતા સમયે સતત નળ ચાલુ રાખે છે તો જવાબ આવશે કુટેવ। ચોથું, ગટર સાફ કરનાર વ્યક્તિ સાથે સારું વર્તન કરવું જોઈએ તો જવાબ આવશે સુટેવ। પાંચમું, આપણે રસ્તાની બાજુમાં શૌચ માટે જવું જોઈએ તો જવાબ આવશે કુટેવ। છઠ્ઠું, નિશા ચોકલેટનું કાગળ કચરા પેટીમાં નાખે છે તો જવાબ આવશે સુટેવ। સાતમું, રુચિ ઘરનો કચરો વાળીને બહાર ફેંકે છે તો જવાબ આવશે કુટેવ। આઠમું, શાળાને સ્વચ્છ રાખવા કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ તો જવાબ આવશે સુટેવ। નવમું, સફાઈ કામદારને મદદરૂપ થવું જોઈએ તો જવાબ આવશે સુટેવ। 10મું, ઘર આંગણામાં ગંદા પાણીનો નિકાલ ખુલ્લામાં કરવો જોઈએ તો જવાબ આવશે કુટેવ। 11મું, શેઠ નોકરને ઓછા વેતને પૂરા દિવસ કામ કરાવે છે તો જવાબ આવશે કુટેવ। 12મું, રાધિકા વેસ્ટ પ્લાસ્ટિકમાંથી સુંદર કલાત્મક નમૂના બનાવે છે તો જવાબ આવશે સુટેવ। 13મું, હિરલ એલપીજી હોવા છતાં રસોઈ કરવા છાણાના મૂળનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે કુટેવ। 14મું, મુકેશભાઈ તેના ધોરણ 5માં ભણતા દીકરાને દરરોજ મજૂરીએ લઈ જાય છે તો જવાબ આવશે કુટેવ। 15મું, ભવ્યા તેના મમ્મીને ઘરે સ્વચ્છ રાખવામાં મદદ કરે છે તો જવાબ આવશે સુટેવ। 16મું, ખાતરના કારખાના માલિક તેના કામદારોને નિયમિત દાક્તરી તપાસ કરાવે છે તો જવાબ આવશે સુટેવ। 17મું, આપણે સ્વચ્છતા વેરો નિયમિત ભરવો જોઈએ તો જવાબ આવશે સુટેવ। 18મું, બીમાર વ્યક્તિને ડોક્ટર પાસે લઈ જવા જોઈએ તો જવાબ આવશે સુટેવ। 19મું, રસ્તા પર ઘાયલ વ્યક્તિને મદદ કરવી જોઈએ તો જવાબ આવશે સુટેવ। 20મું, જમ્યા બાદનો વધેલ એઠવાડ પડોશીના ઘર પાસે નાખવો જોઈએ તો જવાબ આવશે કુટેવ। 21મું, શાળા અને મેદાનની નિયમિત સફાઈ કરવી જોઈએ તો જવાબ આવશે સુટેવ। 22મું, ધોની તેના મમ્મીને કચરા પોતા કરવાની ના પાડી દે છે તો જવાબ આવશે કુટેવ। 23મું, બીમાર વ્યક્તિની પથારી નિયમિત સફાઈ કરવી જોઈએ તો જવાબ આવશે સુટેવ। 24મું, ભીનો તથા સૂકો કચરો બંને ભેગા નાખવા જોઈએ તો જવાબ આવશે કુટેવ। 25મું, મોટા પરિવારમાં ઘર સ્વચ્છતા રાખવાની જવાબદારી વહેંચતી દેવી જોઈએ તો જવાબ આવશે સુટેવ।
ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં જવાબ આપો. 2 ગુણનો પ્રશ્ન છે. પેલું, શું તમને કોઈએ ક્યારે રમતો રમતા અટકાવ્યા છે? કેમ? તો જવાબ છે અમને સોસાયટીના લોકોએ ક્રિકેટ અને ગીલી દંડાની રમતો રમતા અટકાવ્યા છે. આ રમતો રમતી વખતે અમે તેમના ઘરની બારીના કાચ અને મોટર ગાડીના કાચ તોડી નાખ્યા છે હતા. તેથી તેઓએ અમને ક્રિકેટ અને ગીલી દંડાની રમત રમતા અટકાવ્યા હતા. બીજું, આપણે મકાન બદલવાનું થાય તો કઈ મુશ્કેલીઓ પડે? તો જવાબ આવશે નવી જગ્યાનું મકાન નાનું અને ઓછી સગવડવાળું હોય તો પણ ચલાવી લેવું પડે છે. પપ્પાએ નોકરી ધંધો શોધવાની પ્રક્રિયા હાથ ધરવી પડે છે. અમારા માટે નજીકમાં શિક્ષણની વ્યવસ્થા કરવી પડે. અડોશ પડોશના લોકો સાથે સુમેળ સાધવા અને પરિચય કેળવવા પડે, જેમાં સમય લાગે. નવી જગ્યાએ પોતાની કહી શકાય તેવા સંબંધીઓ ન હોવાથી પોતાનાપણાનો અભાવ જણાય. આથી સામાજિક સંબંધોથી દૂર રહેવું પડે છે. ત્રીજો પ્રશ્ન, તમે જે રમત રમો છો તે રમતમાં તમને કેવી મુશ્કેલીઓ પડે છે? તો જવાબ આવશે અમે ક્રિકેટ અને ગીલી દંડાની રમત રમીએ છીએ. અમારા ઘરની નજીકમાં કોઈ મેદાન ન હોવાથી અમારે તે રમત અમારા મહોલ્લામાં રમવી પડે છે. તેથી ઘણીવાર સોસાયટીના મકાનોના કાચ અને ગાડીના કાચ તૂટી જાય છે. તેથી મહોલ્લાના લોકો અમને તે રમત રમતા અટકાવે છે. ચોથો સવાલ, તમારા મતે તમારા ગામમાં શું શું હોવું જોઈએ? તો જવાબ આવશે મારા મતે ગામમાં એક આંગણવાડી, શાળા, હોસ્પિટલ, ધાર્મિક સ્થાનો, જાહેર કૂવા, કચરાના અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, સારા રસ્તાઓ, લોકોને પીવા માટે ચોખ્ખા પાણીની સુવિધા અને દરેક ઘરે શૌચાલયની વ્યવસ્થા હોવી જોઈએ. પાંચમો પ્રશ્ન, તમને તમારા ગામની કઈ વ્યવસ્થા ઉપયોગી થાય છે? તો જવાબ આવશે અમારા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અમે ભણી શકીએ છીએ. ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બીમાર વ્યક્તિઓ સારવાર લઈ શકે છે. મેદાનમાં બાળકો રમતો રમી શકે છે. ધાર્મિક સ્થાનોએ જઈ લોકો પોતાની આસ્થા પ્રગટ કરી શકે છે. જાહેર કૂવામાંથી લોકો પાણી લઈ શકે છે. શૌચાલય અને ઘરના ગંદા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થાને કારણે ગામમાં કોઈ પણ જગ્યાએ ગંદકી જોવા મળતી નથી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3-2 નીચેના પ્રશ્નોના 6-7 વાક્યોમાં જવાબ આપો. પેલું, એવી 3 ચીજવસ્તુઓના નામ આપો જે શિયાળામાં ગરમ લાગે અને ઉનાળામાં ઠંડી. પેલું છે ઘર અથવા તો ઘરનો રૂમ. જ્યારે શિયાળામાં સાંજના સમયે બહારથી ઘરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે ઘર આપણને ગરમ લાગે છે અને ઉનાળામાં દિવસે બહારથી ઘરમાં આવીએ ત્યારે ઘરમાં આપણને ઠંડકનો અનુભવ થાય છે. ત્યારબાદ બેડ અથવા તો પલંગ. શિયાળામાં જ્યારે બેડમાં સૂતા હોઈએ ત્યારે બેડ આપણને ગરમ લાગે અને ઉનાળામાં જ્યારે સાંજે બેડમાં સૂવા જઈએ છીએ ત્યારે બેડમાં આપણને ઠંડકનો અનુભવ થાય છે. ત્રીજું છે જમીનમાં રહેનારા પ્રાણીઓનું દર. દરમાં રહેનારા પ્રાણીઓને દર શિયાળામાં ઠંડી સામે રક્ષણ આપી ગરમી આપે છે અને ઉનાળામાં તેને અતિશય ગરમીથી રક્ષણ આપે છે. ત્યારબાદ બીજું, તમારે રહેણાંક માટે ગામ બદલવાનું થાય તો તમે કેવી તૈયારી કરશો? તો જવાબ આવશે અમારે ગામ બદલવાનું થાય તો નવા ગામમાં નોકરી કે રોજગારીની શોધ કરવી પડે. બાળકોને શિક્ષણની યોગ્ય વ્યવસ્થા કરવી પડે. રહેવા માટે મકાનની શોધ કરવી પડે. નવા વાતાવરણમાં નવા ગામના લોકો સાથે હળીમળી રહેવાની તૈયારીઓ કરવી પડે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કોઈ નદી પર ડેમ બંધાય ત્યારે તેની આસપાસના વિસ્તારોમાં અને ત્યાં વસતા લોકોમાં શું ફેરફાર થાય છે? તો જવાબ આવશે કોઈ નદી પર ડેમ બંધાય ત્યારે તેની આસપાસના વિસ્તારોમાં અને ત્યાં વસતા લોકોના ઘર અને તેની ખેતીની જમીન ડૂબમાં જાય છે. તેથી તે લોકોને પોતાનું વતન છોડી બીજા કોઈ સ્થળે સ્થળાંતર કરવું પડે છે. બીજી જગ્યાએ તે લોકો પોતાના વતનમાં જે ધંધો રોજગાર કરતા હોય તે ના પણ કરી શકે. પોતાના વિસ્તારની શાળા જેવી શાળાઓ પણ ન હોય. આડોશ પડોશના લોકો અને સગા સંબંધીઓ પણ ન હોય તો આ બધી પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધવું પડે છે. ચોથો સવાલ, તમે જાણતા હોય તેવી 2 રમતો વિશે નોંધ કરો. તો હું ક્રિકેટ અને ફૂટબોલ રમત વિશે જાણું છું. ક્રિકેટ એ બેટ દળો દ્વારા રમાતી રમત છે જે મૂળ દક્ષિણ ઇંગ્લેન્ડની રમત છે. ક્રિકેટનો સૌપ્રથમ ઉલ્લેખ 1598માં મળે છે. હાલમાં આ રમત 100 ઉપરાંત દેશોમાં રમાય છે. 2 ટીમો દ્વારા ક્રિકેટ મેચ રમાય છે જેમાં 11 રમતવીરો હોય છે. ક્રિકેટ રમતમાં મારા પ્રિય ખેલાડી વિરાટ કોહલી છે. ફૂટબોલ રમત વ્યાપકપણે ફૂટબોલ કે સોકર તરીકે જાણીતી છે, જે ખેલાડીઓના જૂથ દ્વારા રમાતી રમત છે, જેમાં 11 ખેલાડીઓના જૂથ 2 ગોળાકાર દડાથી આમને સામને રમત રમે છે. આ રમત વિશ્વમાં સૌથી પ્રચલિત રમત હોવાનું વ્યાપકપણે માનવામાં આવે છે. પાંચમો સવાલ, 2 સફળ ભારતીય મહિલાઓના નામ જણાવી તેના વિશે 3 વાક્ય લખો. પેલું છે લતા મંગેશકર. સ્વર સામગ્રી તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવનારા લતા મંગેશકર વિવિધ ભાષામાં 40,000 કરતાં પણ વધુ ગીત ગાયા છે. ભારત સરકારે તેમને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા છે. બીજું છે પ્રતિભા પાટીલ. આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી પ્રતિભા પાટીલ ધરાવે છે. રાજસ્થાનની આ મહિલા આગેવાને આ સ્થાન શોભાવ્યું હતું. તેમની સરળતા અને સહજ જીવનશૈલી માટે તેમને યાદ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4.
ખોટી વિગત છેકી નાખો, કોઈ પણ બે. પેલું, જાહેર સ્થળો પર સફાઈ કરવાનું કામ સફાઈ કામદાર કરે છે, આથી કંડક્ટરને આપણે છેકી નાખીએ. બીજું, શરીર સ્વચ્છ રાખવાથી તંદુરસ્ત રહેવાય છે, તો અહીં બીમારોને આપણે છેકી નાખીશું. ત્રીજું, કચરો હંમેશા કચરા પેટીમાં નાખવો જોઈએ, તો અહીં આપણે ટપાલ પેટી છે તેને શેકી નાખીશું. ચોથું, મેદાનની રમત રમવાથી સ્વસ્થ સુધરે છે, તો અહીં બગડેને આપણે છેકી નાખીશું. પાંચમું, ઘરમાં રમી શકાય તેવી રમત કેરમ છે, તો અહીં ફૂટબોલને આપણે છેકી નાખીશું. છઠ્ઠું, જો દરેક વ્યક્તિ સ્વચ્છતા રાખે તો સફાઈ કામદારનું કામ ઘટે, તો અહીં પાયલોટને આપણે છેકી નાખીશું. સાતમું, જાહેર સ્થળોએ સ્વચ્છતા રાખવાથી સફાઈ કામદારનું કામ ઘટે છે, તો અહીં વધે આપણે છેકી નાખીશું. આઠમું, શાકભાજીનો કચરો એ લીલો કચરો ગણાય, તો સૂકો છે તેને આપણે છેકી નાખીશું. નવમું, પૂઠાનો કચરો એ સૂકો કચરો ગણાય, તો લીલાને આપણે છેકી નાખીશું. 10મું, નદીનું પાણી રોકવા માટે બંધ બનાવવામાં આવે છે, તો ઇમારતને આપણે છેકી નાખીશું. ત્યારબાદ 21મો આગળનો પ્રશ્ન, ગાંધીજીએ સફાઈ કામને કલા કેમ કહે છે? તો જવાબ આવશે, ગાંધીજીનું માનવું હતું કે કોઈ પણ નવું કામ શીખવું એ એક કલા છે, તેથી ગાંધીજીના મત અનુસાર સફાઈ કામ એક કલા કહેવાય. ગાંધીજીના મતે વ્યક્તિ પોતાની સફાઈ જાતે કરશે તો જ સમાજમાંથી ઊંચ નીચના ભેદભાવો દૂર થઈ જશે. બીજું, સ્વચ્છતા અભિયાન વિશે તમે શું જાણો છો? તો જવાબ આવશે, 2 ઓક્ટોબર 2014ના દિવસે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશનને સમગ્ર દેશમાં એક રાષ્ટ્રીય આંદોલન સ્વરૂપે શરૂ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા માટે જન આંદોલનનું નેતૃત્વ કરતા વડાપ્રધાને લોકોને મહાત્મા ગાંધીના સ્વચ્છ અને આરોગ્યપ્રદ ભારતના સ્વપ્નને સાકાર કરવાનું આહવાન કર્યું હતું. શ્રી નરેન્દ્ર મોદીએ ખુદે મંદિર, માર્ગ, પોલીસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. ગંદકી સાફ કરવા સાવરણો ઉપાડીને સ્વચ્છ ભારત અભિયાનને સમગ્ર દેશમાં જન આંદોલન બનાવવા વડાપ્રધાને કહ્યું હતું કે લોકોએ કચરો ન કરવો જોઈએ અને અન્યોને કચરો કરવા દેવો જોઈએ નહીં. તેમણે ના ગંદકી કરે કે ના કરને દેગીનો મંત્ર આપ્યો હતો. શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનમાં 9 લોકોને આમંત્રણ આપ્યું હતું અને તેમણે બીજા 9 લોકોને પહેલમાં જોડવાની વિનંતી કરી હતી. ત્રીજો સવાલ, તમારી શાળામાં સ્વચ્છતા રાખવા તમે શું પ્રયત્ન કરો છો? તો જવાબ આવશે, મારી શાળામાં મેદાન વાળવાનો અને વર્ગખંડ સાફ કરવાનો જ્યારે મારી ટુકડીનો વારો આવે ત્યારે હું સફાઈ રૂપમાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત પેન્સિલ છોડીને હું કચરો કચરા પેટીમાં નાખું છું. રિસેસમાં નાસ્તો કરતી વખતે નાસ્તો ઢોળાય નહીં તેનું ખૂબ ધ્યાન રાખું છું. ચોથો સવાલ, તમારા ઘરે વધેલા ભોજનનો નિકાલ કઈ રીતે કરવામાં આવે છે? તો મારા ઘરે વધેલું ભોજન ગાય કે કૂતરાને ખવડાવવામાં આવે છે અને જો કોઈ પ્રસંગ દરમિયાન બનાવવામાં આવેલું ભોજન વધારે પ્રમાણમાં વધ્યું હોય તો ગરીબ લોકોને પણ આપવામાં આવે છે. પાંચમો સવાલ, તમારા મમ્મી બજારમાંથી શાકભાજી પ્લાસ્ટિકના જબલામાં લઈને આવે છે તો તમે તેમને શું સલાહ આપશો? તો જવાબ છે, મારા મમ્મી બજારમાંથી શાકભાજી પ્લાસ્ટિકના જબલામાં લઈને આવે તો હું તેને સલાહ આપીશ કે પ્લાસ્ટિક સ્વાસ્થ્યને પર્યાવરણ માટે હાનિકારક છે, તો જ્યારે પણ બજારમાં કોઈ વસ્તુની ખરીદી કરવા જવાનું હોય ત્યારે સાથે કાપડની થેલી લઈ જવી. વિદ્યાર્થી મિત્રો, તારીખ 17/2/2024ના દિવસે ધોરણ 5ની આસપાસ વિષયની જે પ્રશ્ન બેંક છે તમારી તેની જે સોલ્યુશનની પીડીએફ છે તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી રહેવાની છે. અને આ પીડીએફ તમારે જો વોટ્સઅપ પર જોઈએ છે તો 70 46 22 22 54 આ નંબર પર મેસેજ કરીને તમે મેળવી શકો છો. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કોઈ પણ એક વ્યક્તિ વિશે 5 વાક્ય લખો. પહેલો સવાલ, સરિતા ગાયકવાડ. તો સરિતાબેન લક્ષ્મણભાઈ ગાયકવાડ એક ભારતીય દોડવીર મહિલા છે. તેનો જન્મ ગુજરાતના ડાંગ જિલ્લાના કરડી આંબા ગામના આદિવાસી પરિવારમાં થયો હતો. તેમણે 400 મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. તે ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાન માટેના બ્રાન્ડ એમ્બેસેડર છે. તે ડાંગ એક્સપ્રેસ તરીકે પ્રસિદ્ધ થયા છે. બીજું છે પારુલ પરમાર. પારુલ હસમુખભાઈ પરમારનો જન્મ ગાંધીનગરમાં થયો હતો. તે બેડમિન્ટનના ખેલાડી હતા. તેમણે બેડમિન્ટનમાં 3 વખત વિશ્વ ચેમ્પિયન છે. તેમની આ સિદ્ધિ બદલ ભારત સરકાર દ્વારા 2009માં તેને અર્જુન એવોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા એકલવ્ય એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. હાલ તે ગાંધીનગરમાં રહે છે. ત્રીજો સવાલ છે ભાવિના પટેલ. ભાવિના હસમુખભાઈ પટેલનો જન્મ 6 નવેમ્બર 1986માં મહેસાણા જિલ્લામાં થયો હતો. ભારત દેશની મહિલા દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી છે. તેણે પેરા ટેબલ ટેનિસ એશિયન પ્રાદેશિક ચેમ્પિયનશિપ 2013માં મહિલા સિંગલ્સ વર્ગમાં રજત પદક પ્રાપ્ત કર્યો છે. વિકલાંગ હોવા છતાં આ વર્ષ 2013 એશિયન ચેમ્પિયનશિપ ખાતે સિલ્વર મેડલ જીતનાર તેની પ્રથમ ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી બની હતી. ચોથું છે કસ્તુરબા ગાંધી. કસ્તુરબાનો જન્મ ગુજરાતના પોરબંદરમાં એપ્રિલ
1869માં થયો હતો. તેમના લગ્ન ગાંધીજી સાથે થયા હતા. ગાંધીજી પોતાની પત્નીને બા તરીકે સંબોધતા એટલે તેઓ કસ્તુરબા તરીકે પ્રખ્યાત થયા. ગાંધીજીએ ભારતની સ્વતંત્રતા માટે જે કોઈ પણ આંદોલનો શરૂ કર્યા એમાં કસ્તુરબાએ પણ એક સજ્જક સૈનિક તરીકે ભાગ લીધો. 9 ઓગસ્ટ 1942ના રોજ ભારત છોડો આંદોલનમાં ગાંધીજી સાથે 73 વર્ષની વયના કસ્તુરબાને પણ પૂનાની આગા ખાન જેલમાં બંદી બનાવવામાં આવ્યા હતા. ત્યાં તેમનું સ્વાસ્થ્ય કળથ્યું. આખરે 22મી ફેબ્રુઆરી 1944ના રોજ 75 વર્ષીય કસ્તુરબાનું અવસાન થયું. તમે જાણતા હોય તેવા વિશિષ્ટ યોગદાન આપનાર મહિલા. મેરી કોમનો જન્મ ઉત્તર પૂર્વી રાજ્ય મણિપુરના ચુરચાનપુર જિલ્લામાં આવેલા કાંગથેઈ ગામના એક ગરીબ ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ બોક્સિંગના ખેલાડી હતો. મેરી કોમને બાળપણથી જ રમતગમતમાં રુચિ હતી. તેમણે વર્ષ 2012માં ઓલિમ્પિકમાં કાંસ્ય મેડલ જીતી ભારતનું ગૌરવ વધાર્યું હતું. તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ, અર્જુન એવોર્ડ, પદ્મશ્રી, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્ર સાથે શેર કરજો અને આપણે વોટ્સઅપ ચેનલ છે તેની અંદર જોઈન થઈ જજો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે.